નમસ્કાર મિત્રો, આપણે પહોંચી ગયા છીએ બ્રહ્માજીના મંદિરે અને આ બ્રહ્માજીના મંદિર માત્ર ને માત્ર આપણા ઇન્ડિયામાં બે જ ઠેકાણે છે. એક છે રાજસ્થાનમાં અને એક છે પોરબંદરમાં. તો આપણે અત્યારે પોરબંદરમાં છીએ અને પોરબંદરમાં તમને જે બ્રહ્માજીના મંદિરના દર્શન કરાવીશું. તો ચાલો જઈએ અને દર્શન કરીએ. તો આપણે અહીંના પૂજારી પાસેથી જાણીશું કે કામધેનુ ગાયનું કઈ રીતની હિસ્ટ્રી છે. તો ચાલો જાણીએ પૂજારી પાસેથી. જય શ્રી રામ. આપ કામધેનુ ગાય આશ્રમમાંથી અચાનક આશ્રમમાં આવેલી હતી. ત્યારથી આ કોઈ વર્ષો ત્યાં ગૌ માતાની સેવા કરેલી છે. તો આ ગૌ માતા બ્રહ્મચારી અને કામધેનુ તરીકે ઓળખવામાં આવે છે. એ કે વાછડાનો ક્યારેય એને જન્મ નથી આપ્યો, ત્યાંથી બ્રહ્મચારી ગઈ છે.
તો મિત્રો તમે જાણ્યું અત્યારે પૂજારી ભાઈથી કે આ કામ જેનું ગાય એ બ્રહ્મચારી ગાય છે અને અચાનક જંગલમાંથી અહીંયા આવી ગઈ હતી, ત્યાંથી અહીંયા બાપુએ રાખેલ અને સેવા કરે છે. તો મિત્રો આ હતો અમારો બ્લોગ. તો ચાલો આપણે જઈએ, આપણે બહાર જઈને કરીએ માતાજીના દર્શન. તો મિત્રો આ જગ્યાએ આવો છો તો તમારે બપોરનો સમય થઈ જાય છે, તો અહીંયા અન્ન ક્ષેત્ર પણ ચાલુ હોય છે, તો તમારે જમવાનું પણ મળી જશે. તમને જે પણ ભાવ જેમ મેકો તે પણ ચાલશે. તો આ અન્ન ક્ષેત્ર અમને અંદર દેખાડીએ અને અમે જમીએ છીએ એ પણ તમને દેખાડીશું. અરે મિત્રો ખૂબ જ સરસ હતું અને અમારા ઓપિનિયન આપીએ તો ખૂબ જ બાપુએ અને જે મહારાજ હતા એ લોકોએ બહુ જ અમને શાંતિથી અને બહુ જ ખૂબ જ આગ્રહ કર્યો કે અમે આ જમવા પ્રસાદી અમે નીકળી જતા હતા, ઘણા સ્થળો લેવાના હતા એમ, અને એમને ખૂબ જ આગ્રહના કારણે અમે પ્રસાદી લીધી. અને બાપુનો સ્વભાવ પણ સારો હોય, તમે જુઓ છો કે કેટલા બધા અમે વિડીયો ઉતાર્યા હતા અને આપણને બહુ મજા આવી. અને 115 વર્ષ છે બાપુના, છતાં પણ અમને વિડીયો બનાવવાની પરમિશન મળી ગઈ છે. તો તમે આ સ્થળે જરૂરથી આવો. તો મિત્રો તમે 115 વર્ષના બાપુના પણ દર્શન કર્યા અને અહીંનો નજારો પણ જોયો અને અહીંના ડ્રોન શોટ પણ દેખાડ્યા તમને. તો અહીંયા મારી પાછળ છે આ એક કબૂતરો છે, અહીંયા લગભગ હજારોની સંખ્યામાં કબૂતરા રહે છે. તો આ એક પુણ્યનું પણ કામ છે. તો આ જગ્યાએ જરૂરથી આવો અને બ્રહ્માજીનું મંદિર માત્ર અને માત્ર 2 જ છે, તો દર્શન કરવાનો લાવો પણ લ્યો. અને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અમારો વિડીયો અહીં જ પૂરો થાય છે. જય મહાદેવ.